જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાતના નંબર 1 એડટેક પ્લેટફોર્મ એટલે કે પ્રિયસર વિદ્યાપીઠ ઉપર. આપણે પ્રકરણ નંબર 6 અને 7 ના આઈએમપી પ્રશ્નો જોયા, 8 ના પણ જોયા. આજે આપણે વાત કરી પ્રકરણ નંબર 9 એટલે કે ભાઈ એમાઇન્સ સંયોજનોના આઈએમપી ક્વેશ્ચન્સ વિશે. વિદ્યાર્થી મિત્રોને ઓર્ગેનિકમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. ઓર્ગેનિક સાહેબ બહુ જ મારામારી, એની અંદર અમારે કેટલા પ્રશ્નો કરવા, કેટલા સિન્થેસિસ કરવા, આ બધાની અંદર એક प्रॉब्लम वो तो है, एक कंफ्यूजन हो जाती है बच्चों आप सबको. तो वो कंफ्यूजन दूर आज के लेक्चर में हो जाएंगी. आप सभी को हम देने वाला है बहुत ही इंपॉर्टेंट क्वेश्चंस जो बोर्ड की एग्जाम में पूछे जा चुके हैं और आगे पूछाने वाले भी है. ठीक है, तो अभी ये चैप्टर में से 2 और 3 मार्क के क्वेश्चन आते हैं. આ પ્રકરણમાંથી બેટા 2 અને 3 માર્કના પ્રશ્નો આવે છે. सबसे पहले बात करेंगे 2 मार्क के क्वेश्चन के ऊपर. 2 मार्क के अंदर पहला है डायएजोटाइजेशन. ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થી મિત્રો માટે ડાયએજોટાઇઝેશન પ્રક્રિયા આ ઓલરેડી તમે ક્યાં કરી દીધી હોય બેટા? ઓલરેડી તમે આગળના ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 6 માં સેન્ટ મેયર પહેલા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રિપરેશન તમે કરતા હોય ત્યાં જોઈ જોઈએ. ઓકે, નેક્સ્ટ છે રિડક્શન ઓફ નાઇટ્રોબેન્ઝીન નું રિડક્શન. ત્રીજી છે ભાઈ ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. આ 3 પ્રક્રિયા થઈ જે 2 માર્કની છે, 2 માર્કની આઈએમપી થિયરીઓ છે. ચોથી જોઈએ હોફમેન બ્રોમેમાઇડ સંશ્લેષણ સિન્થેસિસ. હોફમેન બ્રોમેમાઇડ સિન્થેસિસ આ પૂછાય જ છે, આઈએમપી થિયરી છે, વારંવાર પૂછાતી થિયરી છે બેટા. એટલે આના ઉપર ખાસ ધ્યાન આપવાનું. આ જેટલી પરીક્ષાઓ કહું છું, જેટલી આઈએમપી થિયરી કહું છું, એ તમારી કોઈ પણ પરીક્ષા હોય, સ્કૂલ પરીક્ષા હશે, પછી સેકન્ડ એક્ઝામ્સ હશે, ફર્સ્ટ એક્ઝામ હશે, ક્લાસ ટેસ્ટ હશે, યુનિટ ટેસ્ટ હશે, આ બધા તો ખરું જ. અને બોર્ડમાં પણ બહુ જ આઈએમપી થાય એવી પરીક્ષામાં અગત્યની થિયરીઓ જે છે એ તમને આપીએ છીએ. નેક્સ્ટ છે કાર્બાઇલ એમાઇન ટેસ્ટ. કાર્બાઇલ એમાઇન કસોટી બહુ જ આઈએમપી થિયરી છે બેટા, બહુ જ આઈએમપી. ઇટ્સ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. તો અહીંયા આગળ આપણે હાઇલાઇટ પણ મારી દઉં, એક હાઇલાઇટ પણ હું તમને અહીંયા આગળ આપી દઉં છું તો તમને આઈડિયા રહે. બહુ 5 સ્ટાર ના કહી શકાય પણ 3 સ્ટાર તો ખરી, એટલી તો આઈએમપી ખરી ભાઈ. હે, નેક્સ્ટ છે ડાયએઝો કમ્પાઉન્ડ. ડાયએઝો સંયોજનો જે છે એમાંથી પણ થિયરી બનાવીને પૂછી શકે છે. તો આ કન્સેપ્ટને પણ બેટા આપણે એટલો જ અગત્યનો માની એટલી જ રીતે સારી એવી રીતે પરફેક્ટલી પ્રિપેર કરવાના. તો 2 માર્કની આટલી થિયરી તમે કરી લો બેટા. પછી તમને એમ થાય સાહેબ 3 માર્કમાં કઈ? તો 3 માર્કમાં હું 3 થિયરી તમને આપું છું. 3 માર્કમાં 3 થિયરી. પહેલી છે એસાઇલેશન છે, બરોબર. એસાઇલેશન પ્રક્રિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એસાઇલેશન રિએક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એ જ રીતે એમોનોલિસિસ, આ તો 5 સ્ટાર કહી શકાય બેટા. This is a 5 star question. એમોનોલિસિસ એટલે એમોનોલાઇસિસ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, એવી આઈએમપી થિયરી. અને આ તો બધામાં કરી જ દેવાની. ઓર્ગેનિક આવે બેટા એટલે તમારે ખબર જ છે કે આ તો અમે મોઢે કરવું જ પડે. શું? ESR એટલે કે ઇલેક્ટ્રોન સબસ્ટિટ્યુશન રિએક્શન, અને ગુજરાતી મીડિયમ વાળા માટે ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બહુ જ આઈએમપી થિયરી હતી બેટા કે જે મેં તમને કીધી. હવે તમે બધા જ જાણો છો કે સાહેબ પાર્ટ બી ની તો વાત થઈ ગઈ, 2 માર્ક 3 માર્કની થિયરી પૂછા છે તમે કીધું. તો અમારા બધાને જો એમસીક્યુ ની પ્રિપરેશન કરવી હોય તો અમારે ક્યાં જવું? તો કયા કન્ટેન્ટ તો મેં તમને ઓલરેડી આગળના લેક્ચર્સમાં પણ કહી દીધેલા છે કે આ પ્રકારના ક્વેશ્ચન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પૂછાય છે, બરોબર. પરંતુ તમારે શું યાદ રાખવાનું છે એ ધ્યાનમાં લો. તમારા લોકોએ બધાએ એક અગત્યની વસ્તુને ધ્યાનમાં લેવાની છે. જે વસ્તુ કઈ છે બેટા? કે સાહેબ તમારે બધાએ આપણી પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર જવાનું છે. ત્યાં તમે લાઈવ સેશનમાં જોશો તો રોજ રાત્રે 9 વાગે આપણા લાઈવ સેશન્સ આવતા જ હોય છે. એ એમસીક્યુ ના છે, એટલે તો એમસીક્યુ તમારા પરફેક્ટલી ત્યાં આગળ કવર અપ થઈ જશે. તેમાં જોડાવાનું ચૂકતા નહીં. તો મળીએ છીએ બેટા ફરીથી એક નવા ચેપ્ટરની સારી એવી આઈએમપી થિયરીઓ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.